Hello students, I am Thakur Bhakti from Saraswati International Academy. Friends, today we are going to learning standard 11 subject English. Today's our topic is the gambling match. મિત્રો, the gambling match નું આપણે પાર્ટ 1 ની અંદર સ્ટાર્ટિંગ કર્યું હતું, બરાબર? જેની અંદર આપણે જોયું હતું કે કૌરવ અને પાંડવો વચ્ચે ઝૂકટાની રમત રમાય છે, જેમાં યુધિષ્ઠિર 1 by 1 એની જે કંઈ પણ સંપત્તિ છે એ મૂકે છે અને એ હારે છે. ઓકે, પછી આપણે જોયું કે એના ભાઈઓને પણ એ 1 by 1 મૂકે છે. ઓકે, લાસ્ટમાં આપણે જોયું હતું કે આ ગેમને રોકવાનો જે વિદુર છે એ પ્રયત્ન કરે છે, બરાબર? કૌરવના જે પિતા છે ધૃતરાષ્ટ્ર, તેમને પાસે જાય છે અને વિનંતી કરે છે કે આ ગેમને રોકો. ઓકે, ત્યારે એ વિદુરની પણ ટીકા થાય છે. ઓકે, હવે આગળ આપણે જોઈએ તો વિદુરા ટર્ન અવે ફ્રોમ હિમ એન્ડ સ્પોક ટુ ધૃતરાષ્ટ્ર વન્સ મોર. હવે વિદુર પેલા જે દુર્યોધન છે એ વિદુરને કહે છે કે અમે તો તમને આશરો આપીને સાપને પોસ્યું છે, બરાબર? હવે ત્યારબાદ વિદુર પાછા ધૃતરાષ્ટ્ર પાસે જાય છે અને એને કહે છે, બ્રધર એન્ડ કિંગ, રાજા અને ભાઈ, હી સેઇડ, યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી એન્ડ ડુ નોટ રિબુક હિમ. શું કહે છે કે તમે સાંભળ્યું છે કે તમારા દીકરાઓએ મારું અપમાન કર્યું છે, છતાં તમે એને ઠપકો આપતા નથી. આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ. હું ઈચ્છું છું કે તમે અને તમારા દીકરાઓ એ સારા રહે. અ કિંગ્સ ટ્રુએસ્ટ ફ્રેન્ડ ઇઝ હી હુ ટેલ્સ ધ અનવેલકમ ટ્રુ ફિયરલેસલી. હવે કહે છે કે રાજાનો ખરો સાચો મિત્ર કોને કહેવાય? તો જે કોઈ પણ ડર્યા વિના, જે ખરાબ રાજાના હિતમાં ના હોય તેવી વસ્તુ કહી દે. હ્યુમિલિએશન ઇઝ અ બિટર મેડિસિન બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ. હવે હ્યુમિલિએશનની વાત કરી છે. એ કેવી મેડિસિન છે? બિટર મેડિસિન એટલે કે કડવી. બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ, પરંતુ સારા માણસ જે હોય એ એને ડ્રિંક એટલે કે ગળી જાય છે, બરાબર? કોઈનું હ્યુમિલિએશન એટલે કે નીચા દેખાડવાની પ્રવૃત્તિ. ઓકે, તો એ કેવા માણસો? ઓનેસ્ટ માણસો હોય જે એને ગળી જાય છે. એન્ડ કીપ્સ હિઝ હેડ ક્લિયર, અને એનો માઇન્ડ ક્લિયર રાખે છે. યુ આર ડ્રંક વિથ પ્રાઇડ એન્ડ ગ્રીડ. શું કે? પરંતુ તમે તો ગર્વ અને લોભથી ડ્રંક કર્યું છે, એ પીધું છે. બી અવેર, તો સાચવીને રહેજો, બરાબર? આગળ, શકુની એન્ડ હિઝ ફ્રેન્ડ રિસીવ્ડ હિઝ સ્પીચ વિથ સાઉન્ડ્સ ઓફ એંગર. હવે શકુની અને એના બીજા જે ફ્રેન્ડ છે એ આ વિદુરે જે કહ્યું એને ગુસ્સામાં લે છે. વાઇલ ધ ફ્રેન્ડ્સ ઓફ ધ પાંડવાસ અપ્લાઉડેડ, એટલે કે પાંડવોના જે પક્ષે મિત્રો છે તેઓ ખુશ થઈ જાય છે. ધ પાંડવાસ ધેમસેલ્ફ સેટ સાયલેન્ટ. પાંડવોએ તો શાંત બેસેલા છે. એન્ડ આફ્ટર વિદુરા હેડ લેફ્ટ હોલ. હવે વિદુર હોલમાંથી જતા રહ્યા છે. નો વન સ્પોક ફોર અ મોમેન્ટ. થોડી વાર માટે તો કશું કોઈ બોલ્યા નહીં. ધેન દુર્યોધન સેડ મોકિંગલી. પછી દુર્યોધન મજાકમાં કહે છે, પરહેપ્સ કિંગ યુધિષ્ઠિરા, યુ ફિયર નાઉ ટુ પ્લે વિથ ધોઝ હુ આર કોલ્ડ ચીટ્સ એન્ડ જેકલ્સ. ઓકે, યુધિષ્ઠિરને કહે છે કે રાજા યુધિષ્ઠિર, કદાચ યુ ફિયર કે તને બીક લાગતી હશે, નાવ ટુ પ્લે વિથ ધોઝ હુ આર કોલ્ડ ચીટ્સ એન્ડ જેકલ્સ, કે જેમને ચીટ્સ ચીટર કહેવાયા છે અને જેકલ્સ એટલે કે શિયાળો જ કહેવાયા છે, તેમની સાથે હવે તમને રમવાનો બીક લાગતી હશે. પરહેપ્સ યુ વુડ પ્રિફર ટુ ગો વિથ યોર ફ્રેન્ડ. કદાચ મને એવું લાગે છે કે હવે તમે તમારા ફ્રેન્ડ સાથે જવાનું પસંદ કરશો. આઈ ડુ નોટ ફિયર યુ ઓર એની મેન. શું કે હું તમારાથી કે તમારા જેવા કોઈ પણ બીજા માણસથી ડરતો નથી. ફ્યુરિયસલી આન્સર્ડ યુધિષ્ઠિરા. પ્લે ઓન ઇફ યુ પ્લીઝ. જો તમને ગમે તો આ ગેમને આગળ ચલાવો. વન્સ મોર ધ સ્ટેક્સ વર નેમ્ડ.
Step by step, Yudhishthira lost the whole of his vast health and his estates with the cattle and sheep upon them. એ બધું જ મૂકી દે છે. His brother sat sullenly, means angrily watching, but he did not dare to interfere. હવે આ એના ભાઈઓ જે છે બધા શાંતિથી જોયા કરે છે, એમને ગુસ્સો તો ખૂબ જ આવે છે, પરંતુ તેઓ કશું બોલી શકતા નથી. Great king, mocked Shakuni, you have surely nothing left now. Let us play no more. શું કે હવે તારી પાસે કશું જ રહ્યું નથી, તો હવે આપણે રમી શકીએ નહીં. Yudhishthira sat silent for a moment. થોડી વાર માટે યુધિષ્ઠિર સાયલેન્ટ રહે છે. Then he looked up with flashing eyes. It is my fate to lose also, be it, he said, but it may be that fortune will favor me at last. I stake my kingdom against all your previous winnings. શું કહે છે કે હવે હું મારી જે પહેલાંની બધી હરાયેલી વસ્તુ છે તેની બદલામાં શું મૂકીશ? મારું રાજ્ય. He threw the dice to fall. Shakuni beat him by one. Like a trapped animal, he gazed widely round. Then his eyes rested on his brothers. Shorog, he cried, one on the princes are jewels worth crores. All this I wager for my kingdom. One more Shakuni won. હવે એ શું મૂકે છે? ઓન ધ પ્રિન્સીસ આર જ્વેલ્સ વર્થ કરોડ. હવે એમના જે જ્વેલરી છે રાજકુમારોની તે બધું જ મૂકી દે છે અને ફરી પાછો એ હારી જાય છે. Vidura, hearing that Yudhishthira had staked and lost even his kingdom, came back into the hall and once more begged Yudhishthira to stop the match. હવે શું કહે છે? તો પેલો વિદુર સાંભળે છે અને એ ફરી પાછો આવે છે અને ધૃતરાષ્ટ્રને ફરી પાછું સમજાવવાની કોશિશ કરે છે. But Dhritarashtra, who was eagerly straining, means putting pressure, stretching his ears to hear the words of the gamblers, only said impatiently, "No more, brother, no more, brother." હવે શું કહે છે? પેલા ધૃતરાષ્ટ્રને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે સાંભળવા તૈયાર નથી. એના કાન તો પેલા ગેમ્બલર શું બોલે છે તે તરફ છે. ઓકે, તેથી પેલો વિદુર બોલે છે નો મોર બ્રધર, નો મોર ઇન્ટરફિયર. કટાક્ષમાં બોલે છે, બરાબર. યુધિષ્ઠિર turned on Shakuni like a wolf at bay. હવે યુધિષ્ઠિર એ શકુની તરફ ટર્ન કરે છે. I still have wealth more precious than gold. કે he declared, એ શું ડિક્લેર કરે છે? મારે ગોલ્ડ કરતાં પણ વધારે કિંમતી એવી વેલ્થ સંપત્તિ છે. I will play you with my brothers. ઓકે, મારા ભાઈઓ સાથે રમીશ. નકુલ, I stake for my kingdom. રાજ્ય માટે નકુલને મૂકું છું. Once more the dice fell against him. Curses on you, he cried. He is Sahdev. Here is Sahdev. ફરી એ સહદેવને મૂકે છે. I stake Sahdev against Nakul and my kingdom. નકુલ અને રાજ્ય મેળવવા માટે કોને મૂકે છે? સહદેવને. He lost again. he ફરી પાછો હારે છે. A murmur went round the pavilion, but no one spoke. હવે આ જોઈને આખા જ સભાગૃહમાં વાતચીત થાય છે, પરંતુ અંદર અંદર વાત થાય છે, કોઈ બોલી શકતું નથી. Now, at last, Yudhishthira's proud head dropped on the priest. He was very weary, means tired. Shakuni saw that he must be roused again to anger, and he made a cruel, cunning speech. હવે યુધિષ્ઠિર માથું નીચું કરીને બેસેલા છે, બરાબર, હિંમત હારી ગયા છે. હવે પેલા શકુની વિચારે છે કે આને પાછો ગમે તેમ કરીને એના ગુસ્સાને આપણે વધારવાનો છે. તેથી કનિંગ સ્પીચ બોલે છે કટાક્ષમાં. નકુલ એન્ડ સહદેવ આર માઇન, હી સેડ. શું કે નકુલ અને સહદેવ તો મારા છે, બટ આફ્ટર ઓલ દે આર ધ સન્સ ઓફ મૈત્રી. શું કે નકુલ અને સહદેવને તું મારા ભાઈઓ છે એમ કહે છે, પરંતુ એ તો કોના પુત્ર છે? માદ્રીના. નોટ ધ સન્સ ઓફ કુંતી. એ તો કુંતીના
પુત્રો નથી. પરહેપ્સ યુ ડેડ નોટ રિસ્ક અર્જુન એન્ડ ભીમા, એટલે જ તું અર્જુન અને ભીમ ને મૂકવા માટે રિસ્ક લેવા માંગતો નથી. ધ વર્ડ્સ સ્ટંગ યુધિષ્ઠિરા લાઈક પોઈઝન એરો. હવે આ જે શબ્દો છે એ યુધિષ્ઠિરને જાણે કે ઝેરનું બાણ હોય તેવા લાગ્યા. યુ બ્લેક હાર્ટેડ વિલેન, હી ક્રાઇડ, હાઉ ડેર યુ સીક ટુ ડિવાઈડ મી ફ્રોમ ધોઝ આઈ લવ. કે તું જેને હું લવ કરું છું તેવાથી મને આવી રીતે અલગ પાડવા કે માંગે છે. આઈ ડિસ્પાઇઝ મીન્સ હેટ યોર ટ્રિક્સ. તારી આ ટ્રિક્સને હું નફરત કરું છું. આઈ સ્ટેક ધ હીરો અર્જુન ટુ વિન બેક માય બ્રધર્સ એન્ડ માય કિંગડમ. હવે અર્જુનને મૂકે છે. ધ ડાઇસ ફેલ એન્ડ શકુની વેન. ફરીથી ડાઇસ નખાય છે અને શકુની જીતે છે. યુ હેવ વન બ્રધર લેફ્ટ, હી સેડ. વિલ યુ સ્ટેક ધ માઇટી ભીમા? આઈ સ્ટેક હિમ, આન્સર યુધિષ્ઠિર એન્ડ શકુની વન અગેન. હવે ભીમને પણ હારે છે. યુ હેવ નથિંગ લેફ્ટ નાવ. કે હવે તારી પાસે કશું રહ્યું નથી. ગ્રેટ કિંગ, હી સેડ, અવર ગેમ મસ્ટ એન્ડ. કે હવે તો આપણી ગેમ ઓવર થવાની છે. નો શાઉટેડ યુધિષ્ઠિર, આઈ સ્ટેક માય સેલ્ફ. હવે યુધિષ્ઠિરે પોતાની જાતને મૂકી દીધી. વન્સ મોર ડાઇસ વર થ્રોન, 2 and 3 for યુધિષ્ઠિરા, 5 and 6 for શકુની. બરાબર, પાછું ફેંકે છે. ધ સ્પેક્ટેટર્સ વર સાયલન્ટ. જોનારા બધા જ એકદમ શાંત થઈ ગયા. ફોર ધીસ વોઝ અટર ટ્રેજેડી. એ શું છે? હવે ટ્રેજેડી, દુઃખદ અંત આવે છે. ધ પાંડવાસ વર સ્લેવ્સ. હવે પાંડવો કેવા છે? ગુલામ છે. બટ શકુનીઝ મીન ક્રુયાલિટી વોઝ સ્ટીલ અનસેટિસ્ફાઈડ. પરંતુ હજુ પણ શકુનીની ક્રુયાલિટી જે છે એ હજુ એને સંતોષ થયો નથી. યસ યુ ડુ રોંગ ટુ લોસ યોર સેલ્ફ ઓફરિંગ, હી ચીયર્ડ. શું કહે છે? યુ ડુ રોંગ ટુ લોસ યોર સેલ્ફ ઓ કિંગ, હી ચીયર્ડ. શ્યોરલી યુ હેવ વેલ્થ સ્ટીલ ગ્રેટર ધેન ઓલ યુ હેવ લોસ્ટ. હવે કહે છે પેલો મજાકમાં કે યુ ડુ રોંગ ટુ લોસ યોર સેલ્ફ ઓ કિંગ. કે રાજા તે પોતાની જાતને મૂકીને ખૂબ જ ખોટું કર્યું છે. શ્યોરલી યુ હેવ વેલ્થ સ્ટીલ. પરંતુ હજી પણ તારી પાસે સંપત્તિ છે. ગ્રેટર દેન ઓલ યુ હેવ લોસ્ટ. કે તું જે પણ જીત્યો છે તેના કરતાં પણ વધારે કિંમતી. હેવ યુ નોટ અ સ્ટેક worthy to win back your brothers, your kingdom and all your wealth? Have you not the peerless means incomparable queen દ્રૌપદી? હવે શું કહે છે કે શું તું દ્રૌપદીને નથી મૂકવાનો? The Pandavas who had sat motionless while their very freedom was stacked and lost stirred restlessly. It seemed that at last they must rebel, means refuse to obey, against the elder brother whom they loved so well. હવે પાંડવોને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવે છે, પરંતુ એ લોકો કશું બોલી શકતા નથી. બરાબર? But it was too late. Yes, he said slowly and with anger. Yudhishthira in fast, low voice, glaring at his tormentor, means torturer. I stake my beloved wife. હવે એને દ્રૌપદીને પણ મૂકી દીધી. ઓકે, આગળ જોઈએ. From the hall came loud cries of shame. હવે આખા જ હોલમાંથી અવાજ નીકળ્યો. સેમ એટલે શરમ કરો. The wise old Bhishma, he hid his face in his hand. હવે સૌથી વધારે વૃદ્ધ જે ભીષ્મ છે, ભીષ્મ પિતામહ, તે પોતાનો હાથ પાછળ મોં સંતાડે છે. His fellow counselors' heads were sunk in despair. બધા જ નિરાશામાં છે. But still Dhritarashtra was silent. હજી પણ ધૃતરાષ્ટ્ર સાયલેન્ટ બેસેલા છે. His blind eager face stretched towards the fatal table. પરંતુ હજી પણ એના કાન તો પેલા ટેબલ તરફ જ છે. શકુની થ્રી ફર્સ્ટ. શકુની પહેલા નાખે છે 3 and 5. યુધિષ્ઠિર took up the box with trembling hand. ધ્રુજતા હાથે એ બોક્સને ફેંકે છે. The dice fell 6 and 1. દ્રૌપદી too was a slave. હવે દ્રૌપદી પણ ગુલામ થઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું ધ ગેમ્બલિંગ મેચ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.